આજે પૂજામાં લાભ આપશું. પ્રથમ દિવસના ભોજનના દાતાશ્રી તરીકે પરમ ભગવદીય ચંદુભાઈ હરિદાસભાઈ એ પરિવારના સભ્યો હોય તો પધારજો. વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લારવિંદાયત પત્ર નેત્રમ येन त्वया भारत तेल पूर्ण वासिष्ठाय नमो नमः वासिष्ठाय नमो नमः. ब्रह्मानंद कहे तारी मूर्ति रे अलबेला रे. ब्रह्मानंद कहे तारी मूर्ति अलबेला. ब्रह्मानंद कहे तारी मूर्ति अलबेला रे. आनंद कहे तारी मूर्ति अलबेला रे. वण दीठे गेली तो हे वण दीठे गेली तोर रंगना देला रे. रे तारो गेली तो रंगना रेला रे. तारो चटक रंगीलो छेड़लो अलबेला रे. रे तारो रंगीलो छेड़लो अलबेला रे. तई नवलख सूंगी पाग रंगना देला रे. रे तई नवलख सूंगी पाग रंगना रेला रे. तारो चटक रंगीलो छेड़लो अलबेला
પવિત્ર એવું આ બદ્રીનારાયણ ધામ, જેમાં બિરાજમાન ભગવાન બદ્રી વિશાલ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના પવિત્ર સાનિધ્યની અંદર પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌષ્ઠેન્દ્ર પ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદથી સભામાં ઉપસ્થિત પૂજનીય સંતો, સભાપતિ પૂજ્ય ઉત્તમ સ્વામી, પૂજ્ય સંત સ્વામી આદિ સર્વે આદરણીય સંતો, સમગ્ર કથાના આયોજક એવા ગિરનારી સેવા સમિતિ, યજમાન પરિવાર, સભામાં ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પવિત્ર નૈમિક સારણ્ય ક્ષેત્રની અંદર સુતજી સનકાદિક ઋષિઓને 10,000 વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞ, જેમાં 17 પુરાણોની કથાઓ સંભળાવ્યા બાદ 18મું પુરાણ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરાવે છે, જેમાં ભાગવત શાસ્ત્ર આ પવિત્ર બદ્રીનારાયણની ભૂમિમાં ભગવાન નરનારાયણ દેવના સાનિધ્યમાં લખાયું. એની સુંદર કથાઓ સુતજીએ સનકાદિક ઋષિઓને શ્રવણ કરાવી. હે સનકાદિક ઋષિઓ, ભગવાન વેદવ્યાસજીએ આ લોકને પુરાણો, ઉપનિષદો આ બધું જ સરળ કરીને આપ્યું. વેદોના અર્થોને સવડા અને સરળ કરી આપ્યા. આ લોકમાં ભગવાન વેદવ્યાસજીનો જન્મ શાસ્ત્રોના પ્રચાર પ્રસાર અર્થે થયો. એમને ભાગવત જેવો મહાન ગ્રંથ લખી અંતરની અંદર બહુ ટાઢક વળી. હૃદયની અંદર એટલી નિર્મળતા પ્રગટ થઈ, મહર્ષિ વેદવ્યાસજીના આનંદનો કોઈ પાર ન રહ્યો અને વેદવ્યાસજીના અંતરમાં બીજી એક ચિંતા વ્યાપી કે આ ગ્રંથ મેં લખ્યો તો ખરો, પણ હવે આ ગ્રંથ હું ભણાવું કોને? કારણ શાસ્ત્ર કોઈ જેવા તેવાને આપી ન દેવાય. અને એના માટે થઈ મહર્ષિ વેદવ્યાસ થોડા દુખી રહે છે કે આવો મોટો વિશાળ 18,000 શ્લોકનો ગ્રંથ મેં લખ્યો, અને આ ગ્રંથ બહુ અમૂલ્ય છે. મહર્ષિ વેદવ્યાસજી 18 પુરાણ લખ્યા. મહાભારત પણ મહર્ષિ વેદવ્યાસજીએ લખ્યું. મહાભારતના 1,00,000 શ્લોક છે. એમાં જ્યારે યુધિષ્ઠિર મહારાજા યુદ્ધ કરવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં ઉતર્યા, યુદ્ધ પૂરું થયું, પાંડવોનો વિજય થયો, અને એ વખતે યુધિષ્ઠિર રાજાના હૃદયમાં બહુ શોક, બહુ દુઃખ થયું કે મેં રાજગાદી માટે થઈને મેં મારા સગાવાલાઓને મારી નાખ્યા, મારા સગા ભાઈઓને મારી નાખ્યા. એમના હૃદયમાં બહુ દુઃખ ઉત્પન્ન થયું. એ વખતે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને સમજાવવા માટે આવે છે, અને સમજાવવા માટે જ્યારે આવે છે ને ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને જે વાતો કરે છે ને, મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની અંદર એને શ્લોક રૂપે લખી છે.
અને યુધિષ્ઠિર રાજાને સમજાવવામાં ભગવાન કૃષ્ણ જેટલું બોલ્યા ને એના 18,000 શ્લોક થયા ખાલી. અને 18,000 શ્લોકમાં આખું ભાગવત સમાઈ ગયું. લો, આ ભાગવત બહુ અમૂલ્ય ગ્રંથ છે. ભણાવો કોને, આપવો કોને, આવી હૃદયમાં જ્યારે ચિંતાઓ વ્યાપીને એ જ વખતે કૈલાસ ઉપર ભગવાન સદાશિવ એમના અંતરમાં બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરે છે. અને એ વખતે એમના અંતરની અંદર આનંદનો શેરડો ફૂટ્યો. પ્રભુ ધ્યાન કરતા કરતા હસી પડ્યા. એટલે બાજુમાં જ માતા પાર્વતી બેઠેલા, એમને પ્રભુને પૂછ્યું કે પ્રભુ આપ હસ્યા કેમ? કઈ નહીં દેવી. ના પ્રભુ, કયો આપ હસ્યા કેમ? ત્યારે મહાદેવજીએ કહ્યું કે દેવી, મને ભગવાનની એક લીલા યાદ આવી ગઈ ને એટલા માટે મને હસવું આવ્યું. પાર્વતીજી કહે કે પ્રભુ, તો દયા કરીને ભગવાનના એવા લીલા ચરિત્રો અમને સંભળાવો. મહાદેવજી કહે કે દેવી, સંભળાવવું ખરો, પણ એના માટે તો પહેલું એક પાત્રતા જોઈએ. બીજું, આ કથાઓ અમર કથાઓ છે, એટલે બીજો જેવો તેવો સાંભળી જવો જોઈએ નહીં. માટે એવી એક જગ્યા પસંદ કરો કે જે જગ્યા ઉપર આપણે ભગવાનની અમર કથાઓનું શ્રવણ કરી શકીએ. એ વખતે માતા પાર્વતીએ પોતાના જ પિતા હિમાલય દેવને પ્રાર્થના કરી કે પિતાશ્રી, અમને એવી એક જગ્યા બતાવો કે જે જગ્યા ઉપર મારા અને મારા પતિ શિવ સિવાય કોઈ આવી ન શકે. હિમાલય દેવે એક ગુફા બતાવી. ભગવાન સદાશિવ અને માતા પાર્વતી ત્યાં ગયા. અને એ વખતે ભગવાન સદાશિવની આજ્ઞાથી માતા ભવાની એક શંખનાદ કર્યો. અને જે શંખનાદના કારણે આજુબાજુમાં રહેલા જેટલા જ જીવો હતા ને બધા જ જગ્યા છોડીને ભાગી ગયા. નાના મોટા પશુ પક્ષી હોય, નાના મોટા જીવજંતુ હોય, માતા પાર્વતીનો શંખનાદ સાંભળી અને ત્યાંથી ચાલ્યા ગયા. એક પોપટ હતો ને, એ પોપટ એક બચ્ચાને જન્મ આપેલો. હજુ એની આંખો પણ ખુલી નહોતી, ઉડવાની પાંખોમાં તાકાત પણ નહોતી. પણ શંખનાદ થયો ને બધા જ ત્યાંથી ચાલ્યા ગયા. આ પોપટનું બચ્ચું પેલા વૃક્ષની નીચે પડ્યું રહ્યું. અને એની બાજુમાં જ આ ગુફા. એ ગુફાની અંદર ભગવાન સદાશિવ, માતા પાર્વતી ત્યાં પ્રવેશ કર્યો. ભગવાન સદાશિવે માતા પાર્વતીને આ અમર કથાઓ સંભળાવવાની શરૂઆત કરી. એ વખતે ભગવાન સદાશિવ એવું બોલ્યા કે દેવી, આ કથાઓ તમને સંભળાવું છું ખરો, પણ જોજો હો, કથામાં સૂઈ ન જતા. હું તો ભગવાનના ચરિત્રો સંભળાવતા સંભળાવતા ધ્યાન મગ્ન થઈ જઈશ, પણ તમે જો ક્યાંક સૂઈ ગયા ને તો આ ભગવાનની કથાઓ પાત્રતા વગર ક્યાંક જતી રહેશે. અને એ વખતે ભગવાન સદાશિવે માતા પાર્વતીને કહ્યું કે દેવી, જ્યારે કથા ચાલતી હોય ને ત્યારે તમારે ચાલુ કથામાં હરે હરેનો નાદ કરવો. હરે હરેનો નાદ કરો એટલે મને ખબર પડે કે તમે જાગો છો. પેલા ગામડામાં સંતો કથા કરતા ને, એટલે વડીલો ચાલુ કથામાં હરે હરે કરતા. આ હરે હરે કરવાનું કારણ શું? અમે જાગીએ છીએ, તમે હાકી રાખો. આ કથામાં છે ને બધું ખાવાની છૂટ છે તમને, પણ બગાસું ખાવાની છૂટ છે નહીં. ધ્યાન રાખજો. બગાસું છે ને એ ચેપી રોગ છે. હો, હા, બગાસું એ ચેપી રોગ છે. એકને આવે એટલે બીજાને આવે ને આવે. એટલે આ કથામાં મહેરબાની કરીને કોઈએ બગાસું ખાવું નહીં. બીજી વાત, કથામાં ઊંઘ આવતી હોય તો ભાગવતજી એમ કહે છે કથામાં ક્યારે પણ ઊંઘવું નહીં. પણ આ કથામાં તમને અમે છૂટ આપીએ છીએ.
તમને ઊંઘ આવતી હોય તો તમે કથામાં આવીને ઊંઘી જાજો, પણ કથામાં આવજો. એનું કારણ છે ટોપલો ભલે સંપૂર્ણપણે ખાલી ન થાય પણ ચોખ્ખો તો થાય ને. આપણી અંદર રહેલા જે નાના મોટા પાપો છે, ભગવાનની કથામાં બેઠા હોય અને ભલે કથામાં ઊંઘ આવી જાય પણ આપણું શરીર આ કથામાં બેઠું છે ને, એટલો ટાઈમ આપણે ભગવાનમય છીએ, એટલે આપણે એટલો સમય પાપ કરતા બચ્યા. પાપ કરતા બચ્યા ને આ જગતમાં સૌથી મોટામાં મોટું પુણ્ય છે. બાકી પડે પડે માણસ પાપ કરતો રહે છે. મન કર્મ વચને કરી માણસ પાપ કરતો જ રહે છે. એટલે ઊંઘ આવે તો ભલે આવે પણ કથામાં આવી બેસજો. ભગવાન સદાશિવે માતા પાર્વતીને કહ્યું કે દેવી, તમારે ચાલુ કથામાં હરે હરેનો નાદ કરવો. અને એ વખતે માતા પાર્વતીએ ચાલુ કથામાં હરે હરેનો નાદ કર્યો. 9 સ્કંદ સુધી માતા પાર્વતી હરે હરેનો નાદ કરતા રહ્યા. 10મા સ્કંદની કથાઓ આવી અને માતા ભવાનીને ઊંઘ આવી ગઈ. 9 સ્કંદ સુધી કથાનું શ્રવણ કર્યા બાદ પેલું પોપટનું બચ્ચું હતું ને, એમાં ચૈતન્ય આવ્યું. એની આંખો ઉગડી, એને પાંખો આવી, ઉડીને ઝાડ ઉપર બેઠું. એને જોયું કે માતા પાર્વતીએ કથા બંધ કરી. માતા પાર્વતીએ ઊંઘવાનું ચાલુ કર્યું. હવે જો માતા પાર્વતી ઊંઘવાની શરૂઆત કરીને નક્કી ભગવાન સદાશિવ કથા બંધ કરશે, એટલે માતા ભવાનીની જગ્યાએ હવે પોપટના બચ્ચાએ હરે હરેનો નાદ ચાલુ કર્યો. હરે હરેનો નાદ થયો એટલે ભગવાન સદાશિવે તો 10મો સ્કંદ શ્રવણ કરાવ્યો. 11મો અને 12મો સ્કંદ પૂર્ણ થયો. ભગવાનનો જય નાદ થયો ને એટલે તરત જ માતા ભવાની જબકીને જાગ્યા, પ્રભુ માફ કરજો, મેં તો રામચરિત્ર સુધી શ્રવણ કર્યું, પછી મને ઊંઘ આવી. ભગવાન સદાશિવે માતા પાર્વતીને જે જગ્યા ઉપર કથાઓ સંભળાવી, અમર કથાઓ સંભળાવી, આજની એ પવિત્ર જગ્યા એટલે એનું નામ અમરનાથ. અત્યારે આપણા બધા ઘણા બધા માણસો વર્ષમાં એકવાર એ ઓટોમેટિક એની જાતે જ બરફનું શિવલિંગ થાય અને આપોઆપ ઓગળી જાય છે. એ જ જગ્યા ઉપર ભગવાન સદાશિવે માતા પાર્વતીને આ ભગવાનની કથાઓ શ્રવણ કરાવી છે. ભગવાન સદાશિવને ક્રોધ ચડ્યો કે તો આ હરે હરેનો નાદ કરતું તું કોણ? ગુફામાંથી બહાર આવીને જોયું ને તો ઝાડ ઉપર એક નાનું પોપટનું બચ્ચું. એને જોયું, મહાદેવજીને ક્રોધ ચડ્યો. ત્રિશૂલ લઈ પોપટના બચ્ચાને મારવા માટે નીકળ્યા. આગળ પોપટનું બચ્ચું અને પાછળ શિવજી. આ બાજુ ભગવાન વેદવ્યાસજી એમના અંતરમાં એક ચિંત્યા કે મારે ઘેર જો કોઈ પુત્ર હોય ને તો હું એને ભાગવતની કથાનું શ્રવણ કરાવું. જે મહાભારતની અંદર મહર્ષિ વેદવ્યાસજીની દ્રષ્ટિથી પુત્રો થયા છે, એ જ વેદવ્યાસજી આજે પુત્ર કામના માટે તપશ્ચર્યા કરે છે. ભગવાન સદાશિવે જે જગ્યા ઉપર માતા ભવાનીની સાથે લગ્ન કર્યા ને, એ જ પ્રભુની લગ્ન સ્થળી, પ્રભુની તપસ્થળી ઉપર મહર્ષિ વેદવ્યાસજીએ તપશ્ચર્યા કરી. બાકી મહર્ષિ વેદવ્યાસજીની દ્રષ્ટિથી મહાભારતમાં દીકરાઓ થયા છે. આ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ ત્રણેય જણ વેદવ્યાસજીની દ્રષ્ટિ કૃપાના પુત્રો છે. પણ તોય આજે મહર્ષિ વેદવ્યાસજીને એક સંસારની અંદર કેવો પુત્ર હોવો જોઈએ, આ ઉદાહરણને પૂર્ણ પાડવા માટે મહર્ષિ વેદવ્યાસજીએ તપ ચાલુ કર્યું છે. તપના અંતે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે જાઓ, તમારે ઘેર તમને જેવો જોઈએ છે ને એવો જ પુત્ર પ્રાપ્ત થશે. આ બાજુ ભગવાન સદાશિવ પેલા પોપટના બચ્ચાને મારવા માટે દોડી રહ્યા છે. પ્રભુથી બચવા માટે પોપટનું બચ્ચું ઉડતું 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 ગંગાજીના કિનારે વેદવ્યાસજીના પત્ની છે વાટિકા દેવી.
આ વાટિકા દેવી બરોબર ત્યાં પાણી ભરવા માટે આવેલા પોપટના બચ્ચાએ બચવા માટે થઈ સૂક્ષ્મ રૂપ ધારણ કરી વાટિકા દેવીના ગર્ભમાં પ્રવેશ કરી લીધો. અને એ જ વખતે મહાદેવજી વાટિકા દેવીને મારવા તૈયાર થયા ને ત્યારે ભગવાન વેદવ્યાસજી ત્યાં આવ્યા. મહાદેવજીને બે હાથ જોડીને પ્રાર્થના કર્યા કે પ્રભુ આપ કયા કારણે કરી આ જાંબલી મુનિના દીકરી વાટિકા દેવીનો વધ કરી રહ્યા છો? એ મારા પત્ની છે, અને કયું પાપ કર્યું છે? અને એ વખતે ભગવાન સદાશિવ એવું બોલ્યા કે એને મારા ચોરને સંતાડ્યો છે. જ્યારે સંપૂર્ણ કથા ભગવાન મહાદેવજીએ કહીને ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ વચન આપ્યું કે જાઓ, હું તમને વચન આપું છું, આના થકી જે પુત્રનો જન્મ થશે ને, હું ભાગવતનો એને સર્વોત્તમ વક્તા બનાવીશ. આવું વચન આપ્યું છે. મહાદેવજી બહુ રાજી થયા. ત્યાંથી મહાદેવજી ચાલ્યા ગયા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આમ કરતા કરતા 12 વર્ષનો સમયગાળો જતો રહ્યો. પણ વાટિકા દેવીના ગર્ભમાં રહેલો બાળક જન્મ ધારણ નથી કરતો, એટલે વેદવ્યાસજીએ એકવાર ગર્ભને અવાજ કર્યો કે હે પુત્ર, શા માટે તું તારી માતાને હેરાન કરે છે, દુખી કરે છે? 12 વર્ષથી તું તારી માતાના ગર્ભમાં રહ્યો છે, તારી માતા કેટલા દુખી થાય છે, એવું તો કયું કારણ છે તું જન્મ નથી લેતો? ત્યારે ગર્ભમાં રહેલા પેલા બાળકે જવાબ આપ્યો કે પિતાશ્રી, જન્મ તો હમણાં લઈ લઉં, પણ મને તમારી માયાની બીક લાગે છે. આ માયા તમારી ખેંચી લ્યો તો હમણાં હું જન્મ લઈ લઉં. ત્યારે વેદવ્યાસજી એવું બોલ્યા કે માયાથી તો આખું જગત ચાલે છે ને. જો આ માયાનું બંધન ખેંચાઈ જાય ને તો આ તમે જેટલા નીચે બેઠા છો ને એની જગ્યાએ ઉપર બેઠા હોય. તમને જે જકડી રાખ્યા છે, કોને જકડી રાખ્યા છે? માયાએ પકડી રાખ્યા છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા, મહારાજ કે માયાની સંસારમાં એવી કડ ચડાઈ છે ને કે એક કડમાંથી કોઈ બારો નીકળી શકે એમ છે નહીં. હા, એવી કડ ચડાઈ છે. ત્યારે વ્યાસજી એવું બોલ્યા કે એ તો અશક્ય છે. ગર્ભમાં રહેલા બાળકે અવાજ કર્યો, તો એક કામ કરો, ગાયના શિંગડા ઉપર રઈનો દાણો ટકે ને એટલો સમય માયા ખેંચી લો. ગાયના શિંગડા ઉપર રઈનો દાણો કેટલો ટાઈમ ટકે? વેદવ્યાસજી એ વાતથી મંજૂર થયા. ગાયના શિંગડા ઉપર રઈનો દાણો ટકે એટલો સમય માયાને ખેંચી 1 સેકન્ડનો 100મો ભાગ. જેવી માયા ખેંચાણી ને એટલે વાટિકા દેવીના ગર્ભમાંથી પેલા પોપટના બચ્ચાએ તો જન્મ લીધો. એની ભેડા ભેડા પૃથ્વી ઉપર બીજા 9 લાખ જીવો પ્રગટ થઈ ગયા. લો, હવે 1 સેકન્ડની અંદર આ પૃથ્વીમાં કેટલું બધું પરિવર્તન આવે છે. કેટલાય જન્મે છે અને કેટલાય મરે છે. અત્યારે આપણે આ એક શ્વાસ લઈએ છીએ ને ત્યાં સુધીમાં તો આ બ્રહ્માંડમાં કેટલાય જન્મે છે અને કેટલાયના શ્વાસ બંધ પણ થઈ જાય છે. ક્યાંક ના ક્યાંક કોઈક જન્મતા હોય, કોઈક મરતા હોય. તમે બધા કાશી ગયા હશો. કાશી ગયા છો ને તમે? ત્યાં કાશીની અંદર હરિશ્ચંદ્ર ઘાટ જોયો છે ને? મળતા ચાલુ જ હોય, ચાલુ જ હોય. જે દિવસથી પૃથ્વીની રચના થઈ ને ત્યારથી ત્યાં અગ્નિ પ્રગટે છે, હજુ ઓલવાણો નથી. એનો મતલબ એવો કે રોજ એટલા બધા ત્યાં અગ્નિ સંસ્કાર થાય છે. લ્યો, એટલા બધા અગ્નિ સંસ્કારો. આ મહર્ષિ વેદવ્યાસ ના ઘેર પેલા પુત્રએ જન્મ લીધો. પોપટનું બચ્ચું છે ને, સુખ એટલે પોપટ થાય એટલે વેદવ્યાસજી એને સુખદેવના નામથી સંબોધ્યા. પણ જેવા જન્મ્યા ને જન્મતાની સાથે જ સીધા જંગલ તરફ દોડ્યા. જંગલ તરફ દોડ્યા એટલે વેદવ્યાસજી બૂમો પાડવા લાગ્યા, હે પુત્ર ઉભા રહ્યો, પુત્ર ઉભા રહ્યો. પણ સુખદેવજીએ તો પાછા વળીને જોયું નહીં. પણ એ જ સુખદેવજી મહારાજે વૃક્ષોની અંદર પ્રવેશ કરી અને જવાબ આપ્યો કે હે પિતાશ્રી, તમે જેને રોકી રહ્યા છો ને એ કોણ છે?
વેદવ્યાસજીએ કહ્યું કે એ મારો પુત્ર છે. કયા જન્મનો પુત્ર? મેં તો કેટલાય જન્મ લીધા છે. શાયદ ગયા જન્મમાં હું તમારો બાપ હોઈશ, તમે મારા પુત્ર હશો. એટલે પુત્ર અને પિતાનો સંબંધ ક્યારે પણ શાશ્વત નથી. મહર્ષિ વેદવ્યાસજી એવું બોલ્યા તો માત્ર જ્ઞાન માટે પાછો વળ. સુખદેવજી મહારાજે જવાબ આપ્યો, કયું જ્ઞાન? તમે જેને જ્ઞાન કહો છો એ જ્ઞાન શું પરમ પરમેશ્વરની પ્રાપ્તિ કરાવે છે? જે જ્ઞાન પરમ પરમેશ્વરની પ્રાપ્તિ કરાવે ને એ જ જ્ઞાન સર્વોત્તમ છે. બાકી જગતના જેટલા જ્ઞાન છે ને બધા જ એ ખોટા જ્ઞાન છે. મહર્ષિ વેદવ્યાસ કહે છે કે પુત્ર પાછો વળ. 12 વર્ષ સુધી તારી માતાએ બહુ વેદનાઓ સહન કરી, એ માતા માટે પાછો વળ. ત્યારે સુખદેવજી એવું બોલ્યા, કઈ માતા? કયા જન્મની માતા? ત્યારે વ્યાસજીને એમ લાગ્યું કે હવે આ પાછો નહીં વળે. વ્યાસજી બહુ દુઃખી થયા, ઘેર આવ્યા. મારે જેને ભાગવતનો ઉત્તમ વક્તા બનાવવો છે એ જ મને મૂકીને ચાલ્યો ગયો ને. એક દિવસ વેદવ્યાસજીએ પોતાના જ શિષ્યોને ભાગવતનો એક શ્લોક શીખવાડ્યો અને કહ્યું કે તમારે આ શ્લોક જઈને બોલવાનો. આ શ્લોક અધૂરો છે. કોઈ તમને આવીને એમ કહે કે આ શ્લોક તમે સંપૂર્ણ બોલો, ત્યારે તમારે એમ કહેવું કે આ સંપૂર્ણ શ્લોક તો મહર્ષિ વેદવ્યાસને આવડે છે, એને પકડીને મારી જોડે લેતા આવો. વેદવ્યાસજીના શિષ્યો જંગલમાં જાય, પેલો અધૂરો શ્લોક બરહા પીડમ નટવર વપુષમ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ. આ ભગવાનના સ્વરૂપનું અદ્ભુત વર્ણન. આ બાળકો જંગલની અંદર ફરતા ફરતા આ શ્લોકને બોલે. એમાં એકવાર એક ગુફાની અંદર બેઠેલા ગર્ભ યોગેશ્વર સુખદેવજી મહારાજે આ શ્લોક સાંભળ્યો ને તરત અંદરથી બહાર આવ્યા ને કહ્યું કે તમે અધૂરો શ્લોક કેમ બોલો છો? પૂર્ણ બોલો. તો કે અમારા ગુરુએ અમને અડધો જ શીખવ્યો છે. તમારા ગુરુ કોણ છે? વેદવ્યાસ. એમની પાસે આવો શ્લોક છે? પેલા બાળકો કહે આવા એક નહીં, હજારો શ્લોક એમની પાસે છે. ત્યારે સુખદેવજી મહારાજને એમ થયું મારા બાપની પાસે જ આટલું મોટું ધન પડ્યું છે અને એનો સાચો વારસદાર તો હું છું. સુખદેવજી મહારાજ દોડીને ઘેર આવ્યા છે. પોતાના પુત્ર આવ્યા ને, વ્યાસજી બહુ આનંદિત થયા. વાટિકા દેવીએ શીરો બનાવી અને સુખદેવજી મહારાજને જમાડ્યો ને કહ્યું કે હવે તમે આવ્યા છો ને, તમારા પિતા પાસેથી અમૂલ્ય ભેટ સ્વીકારતા જાઓ. અને મહર્ષિ વેદવ્યાસે સુખદેવજી મહારાજને 18,000 શ્લોકનું ભાગવત એમને શીખવાડ્યું છે. સંપૂર્ણ તે ભાગવત પોતાના પિતા પાસેથી શીખ્યા પછી સુખદેવજી મહારાજે મહર્ષિ વેદવ્યાસજીને કહ્યું કે પ્રભુ દક્ષિણા રૂપે હવે કંઈક માંગો. ત્યારે મહર્ષિ વેદવ્યાસ બહુ સરસ બોલ્યા છે કે પુત્ર મારી ફરજ મેં નિભાવી, દક્ષિણા રૂપે તને એટલી જ અરજ છે. આ ભાગવત ગ્રંથ છે ને જેવા તેવાને સંભળાવતો નહીં. જ્યાં સુધી યોગ્ય શ્રોતા ન મળે ને ત્યાં સુધી આ કથા કોઈને કહેતો નહીં. આટલું કહી અને સુખદેવજી મહારાજ તો માતા પિતાને પગે લાગી આ સંસાર સાગરમાં ફરવા લાગ્યા. કોઈ યોગ્ય શ્રોતા મળે એની શોધ કરે છે. અને એમ ફરતા ફરતા હજારો વર્ષોનો સમય વ્યતીત થઈ ગયો. અને એ જ વખતે દ્વાપર અને કળીની સંધિમાં ભગવાન બાલકૃષ્ણલાલ પોતે આ લોકની અંદર પ્રગટ થયા. ધર્મ અધર્મનો જ્યારે આ લોકની અંદર યુદ્ધ થયું અને એ જ વખતે મહાભારતના સમયની અંદર સુખદેવજી મહારાજ એ પરીક્ષિત રાજાની શોધ કરતા કરતા ત્યાં ફરી રહ્યા છે ને એ જ વખતે આ મહાભારતના યુદ્ધનો શંખ ફૂંકાણો. એ વખતે ભગવાન કૃષ્ણે બહુ પ્રયત્ન કર્યા મહાભારતના યુદ્ધને રોકવા માટે. શાંતિ દૂત બનીને સ્વયં ભગવાન દુર્યોધનને સમજાવવા માટે ગયા, કૌરવોને સમજાવ્યા. એમ કહ્યું કે વધારે નહીં તો ખાલી તમે 5 ગામ તમે પાંડવોને આપી દો તો પણ પાંડવો પાછા વળી જશે. પણ તોય
દુર્યોધન એકનો બે ન થયો. દુર્યોધન એમ બોલ્યો, 5 ગામ તો શું, સોયના નાકા જેટલી જગ્યા પણ યુદ્ધ વગર તો નહીં જ આપે. અને એ વખતે ભગવાન કૃષ્ણએ યુદ્ધનો શંખ ફૂક્યો ને ભગવાન એવું બોલ્યા કે તો જા, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે. ભગવાને જ્યારે આવો શંખ ફૂંક્યો ને, ભગવાન આટલું કહીને ચાલ્યા ગયા, ત્યારે શકુનીએ દુર્યોધનને કીધું કે મૂર્ખા, તું કોની સામે બાથ ભીડે તને ખબર છે? જા જઈ એને મનાવી લે, એને આપણા પક્ષમાં ભેળવી દે. જો ભૂલે ચૂકે પાંડવોના પક્ષમાં આ ભળી ગયો ને, તો તારી પાછળ કોઈ વાંસ નાખવા વાળું એ બચશે નહીં. માટે જા જઈ અને એને આપણા પક્ષમાં કરી લે. મામા શકુનીની વાત સાંભળી અને દુર્યોધન ભગવાન દ્વારિકાધીશને પોતાના પક્ષની અંદર ભેળવવા માટે જાય છે. એ જ વખતે યુધિષ્ઠિર રાજાએ અર્જુનને કહ્યું, તો અર્જુન તું જા અને ભગવાન દ્વારિકાધીશને વિનંતી કર. અર્જુન આવ્યો, આ બાજુ દુર્યોધન પણ આવ્યો, આ બાજુ અર્જુન પણ આવ્યા. દુર્યોધન આવી એ વખતે તો ભગવાન સૂતા છે. દુર્યોધન આવી અને ભગવાનનું જ્યાં માથું છે ને ત્યાં બેઠો. અર્જુન આવ્યા ને ભગવાનના ચરણમાં બેઠા. થોડી વાર થઈને પ્રભુ જાગ્યા ને, એ પ્રભુ જેવા બેઠા થયા, પ્રભુની નજર સીધી જ અર્જુન ઉપર પડી. હો, ભગવાનના માથે નહીં, ભગવાનના ચરણમાં બેહો ને ત્યારે કૃપારૂપી આશીર્વાદ મળે. ભગવાન એવું બોલ્યા, અર્જુન તમે આવ્યા છો? દુર્યોધન ધીરે રહીને વાહેથી બોલ્યો, હું આવ્યો છું. ભગવાને પાછા વળીને જોયું, લે તું છે? હા હું છું. બોલો આવવાનું કારણ કયો? દુર્યોધન અને અર્જુન એવું બોલ્યા કે પ્રભુ આપ જાણો છો મહાભારતના યુદ્ધનો શંખ ફૂંકાણો છે. હવે આપ કોના પક્ષની અંદર રહેશો એ અમે તમને પૂછવા આવ્યા છીએ. અર્જુન કહે, પ્રભુ મારા પક્ષમાં રહ્યો. દુર્યોધન કહે કે દ્વારિકાધીશ તમે મારા પક્ષમાં રહ્યો. જો દુર્યોધન છે ને ભગવાનને ભગવાન નથી માનતો. અને એટલે તો ઋષિ મહાત્માઓએ બહુ સરસ વાત લખી, ખાલી દર્શન માત્રથી ભગવાન મળી જતા નથી. જો દર્શનથી ભગવાન મળી જતા હોત ને તો દુર્યોધન રોજ ભગવાનને જોતો હતો, પણ કઈ ઠેકાણું પડ્યું? ખાલી દર્શનથી ભગવાન મળી નથી જતા. ભગવાનને સમજવાથી, ભગવાનને ઓળખવાથી ભગવાન મળે છે. અર્જુન કહે કે પ્રભુ દયા કરીને અમારા પક્ષમાં રહ્યો. દુર્યોધન કે અમારા પક્ષમાં રહ્યો. અને ભગવાને એ વખતે શરત મૂકી કે એક બાજુ મારી નારાયણી સેના છે, બીજી બાજુ હું એકલો. નારાયણી સેના એ વખતે કેટલી બધી પ્રબળ હતી કે જે મેદાનમાં નારાયણી સેના ઉતરે ને પછી સામે વાળો યુદ્ધ જીતવા આવ્યો હોય ને તો એ હારી જાય, એટલો નારાયણી સેનાનો પાવર હતો. અને એ વખતે ભગવાન એવું બોલ્યા, એક બાજુ મારી નારાયણી સેના, બીજી બાજુ હું એકલો, પણ મારી શરત એ, હું મહાભારતના યુદ્ધમાં હથિયાર ધારણ કરીશ નહીં. અને એ વખતે દુર્યોધનને મનમાં વિચાર આવ્યો, મહાભારતના યુદ્ધમાં જો હથિયાર ધારણ ના કરો તો તમારી જોડે શું ગરબા રમવા છે ત્યાં? અને એ વખતે ભગવાને કહ્યું હવે માગો. ત્યારે દુર્યોધન એવું બોલ્યો, પ્રભુ હું પહેલો આવ્યો છું એટલે મારો હક પહેલો છે માગવાનો. ભગવાન કે સારું તું માગ. ત્યારે દુર્યોધન એવું બોલ્યો કે પ્રભુ મને તમારી નારાયણી સેના આપો. ભગવાન દ્વારિકાધીશ કહે કે જા લઈ જા. દુર્યોધન તો આનંદિત થતો થતો હરખાતો ઘેર આવ્યો. આ બાજુ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન નારાયણી સેના તો દુર્યોધન લઈ ગયો, હવે હું એકલો વધ્યો. ભગવાને અર્જુનને કટાક્ષ માર્યો. अर्जुन हार तेरी निश्चित है, हरदम रहेगा उदास, माखन दुर्योधन ले गया, केवल छास बची तेरे पास. આખી નારાયણી સેના દુર્યોધન લઈ ગયો, હવે તારી પાસે કઈ છે નહીં, હું એકલો વધ્યો ને એ પણ હથિયાર વગરનો.
અને એ વખતે અર્જુને બહુ સરસ જવાબ આપ્યો, પ્રભુ जीत मेरी निश्चित है, दास हो नहीं सकता उदास, माखन लेकर क्या करूं जब माखन चोर है मेरे पास। माखण ने ચોરવા વાળો સ્વયં ભગવાન મારી પાસે બેઠો છે, પછી મારે માખણની કાંઈ જરૂર છે નહીં, મારે નારાયણની સેનાની જરૂર નથી, હું નારાયણની સેના પાસે નહીં તમારી પાસે મદદ માંગવા માટે આવ્યો તો। અને એ વખતે ભગવાને અર્જુનના મસ્તક ઉપર હાથ મૂકીને એટલું બોલ્યા છે કે તો જા અર્જુન, તારો વિશ્વાસ હું તૂટવા દઈશ નહીં। અને મહાભારત એવી સાક્ષી પૂરે છે કે અર્જુન મહાભારતની લડાઈ તો શું, મહાભારતની અંદર લડાતું એક પણ યુદ્ધ અર્જુનને ભગવાને હારવા દીધો નથી। સ્વયં ભગવાન અર્જુનના સારથી બનીને બેઠા છે સ્વયં। અને આ બહુ સમજવા જેવી વાત છે હો। આ જે દિવસે આવા કટોકટીના નિર્ણયો લેવાના હોય ને, આને ક્રિટિકલ ડિસિઝન કહેવાય જીવનના। અને જે દિવસે આવા ક્રિટિકલ ડિસિઝન લેવાના હોય, અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, વેન એવર યુ હેવ ટેક અ ક્રિટિકલ ડિસિઝન ઓલવેઝ બિલીવ ઇન યોર હાર્ટ ઇઝ લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ। આ એક બહુ સરસ કહેવત છે અંગ્રેજીમાં। આ હૃદય છે ને ડાબી બાજુમાં છે, હૃદયને ભગવાનની ઉપમા આપી હો। જે દિવસે કટોકટીના નિર્ણય લેવાના હોય ને, એ દિવસે ભગવાન કહેતા, હૃદય કહેતા ભગવાન ઉપર ભરોસો રાખજો, ભગવાન કોઈ દિવસ ક્યારે દુખી થવા દેશે નહીં, કોઈ દિવસ નહીં। અર્જુને નારાયણની સેના નહીં, ભગવાનને રાખ્યા ને ભગવાનને માંગ્યા। આ પરિવારમાં થોડી વાત સમજવા જેવી છે હો। એક બાજુ સંપત્તિ પડી હોય, એક બાજુ સગા ભાઈઓ ને મા બાપ હોય, આપણે નક્કી શું કરીએ? હૃદય ઉપર હાથ મૂકીને કહેજો હો। એક બાજુ આપણો પરિવાર હોય, આપણા ભાઈઓ ને મા બાપ હોય, અને બીજી બાજુ રૂપિયાના ઢગલા પડ્યા હોય, કહેતા બાપ દાદાની મિલકતો પડી હોય, તમે પસંદ શું કરો કયો તો મને? સાચું કહેજો હૃદય ઉપર હાથ મૂકીને હો। આપણે સંપત્તિ જ પસંદ કરીએ ને, રૂપિયો પસંદ કરીએ, પણ સાચું ધન એ નહીં, સાચું ધન એ આપણો પરિવાર છે। આજ અર્જુને ભગવાનને પસંદ કર્યા, આજે અર્જુને ભગવાનને માંગી લીધા। અને જ્યારે અર્જુને ભગવાનને માંગી લીધા ને, દુર્યોધન પિતામહ ભીષ્મ પાસે ગયો, રાજી થતો થતો દુર્યોધનને પિતામહ ભીષ્મને કહ્યું કે પિતામહ આ તો કમાલ કર્યો, શું હું નારાયણની સેના લઈ આવ્યો કે। અને દ્વારિકા વાળાએ તો પ્રતિજ્ઞા લીધી છે, મહાભારતના યુદ્ધમાં હથિયાર ધારણ કરશે નહીં, એટલે હથિયાર વગરના દ્વારિકાધીશને કરવાના શું? અને એ વખતે પિતામહ ભીષ્મએ બહુ સરસ જવાબ આપ્યો, દુર્યોધન તે બહુ મોટું મૂર્ખામીનું કામ કર્યું, તે નારાયણને છોડી નારાયણની સેના માગીને તારી હાર નિશ્ચિંત છે। કેમ? તારી પાસે ક્વોન્ટિટી છે, તારી પાસે બધું જૂથ છે, તારી પાસે મોટું સૈન્ય છે, પણ એ ક્વોન્ટિટીને હરાવવા વાળી ક્વોલિટી તો અર્જુન લઈ ગયો છે। અર્જુનની પાસે ક્વોલિટી છે, તારી પાસે ક્વોન્ટિટી છે, હવે કરવાનું શું? આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત હતી, ખબર છે? ગુજરાતીની અંદર એવી કહેવત હતી કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી। 1,00,000 ડફોર ભેગા થાય અને સામે એક અનુભવી ઊભો હોય ને, તો લાખને પછાડવાની તાકાત અનુભવીમાં હોય। પિતામહ ભીષ્મ કહે કે મૂરખ, તું તો એવું કામ કરીને આવ્યો ને, ભગવાનને મૂકી અને તું તો કાદવમાં ડૂબકીઓ મારવા લાગ્યો। આ નારાયણી સેનાને કરીશું, આ દ્વારિકા વાળો જો તારી સાથે હોત ને, તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તને હરાવી શકે। દ્વારિકા વાળાની પાસે જે બુદ્ધિ છે, દ્વારિકા વાળો જે યુદ્ધની રણનીતિ જાણે છે ને, આ મહાભારતના યુદ્ધમાં કોઈ રણનીતિને એવી જાણતું નથી।
આખા મહાભારતની અંદર 3 જ જણ એવા સક્ષમ હતા કે જે સંપૂર્ણ નીતિઓને જાણતા હતા. એક સ્વયં ભગવાન દ્વારિકાધીશ, એક પિતામહ ભીષ્મ અને ત્રીજા ગુરુ દ્રોણાચાર્ય. આ 3 જ યોદ્ધાઓ એવા હતા, સંપૂર્ણ નીતિના જાણકાર હતા. અને પછી તો મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ સુધી યુદ્ધ ભયંકર ચાલ્યું. હો, પિતામહ ભીષ્મ સામે રહી અને લડી રહ્યા છે. અને એકવાર સંધ્યાના સમયે ભગવાન કૃષ્ણએ પિતામહ ભીષ્મને એક પ્રશ્ન કર્યો કે હે પિતામહ, તમે તો ધર્મના જાણનારા છો બાપ, અને ધર્મનો જાણનારો મહાપુરુષ જ્યારે અધર્મના પગમાં પગ મૂકે ને ત્યારે બહુ દુઃખ થાય. ને એ વખતે પિતામહ ભીષ્મ બહુ સરસ બોલ્યા, પ્રભુ, હું સામે એટલા માટે રહ્યો, મારે તમારી પાછળ રહીને યુદ્ધ નહોતા કરવા, મારે તમારી સામે રહી તમારું દર્શન કરતા કરતા યુદ્ધ કરવા હતા. ભગવાન દ્વારિકાધીશ કહે, પિતામહ, તમારી ભક્તિ સાચી, તમારો પ્રેમ સાચો, પણ તમે રહ્યા તો અધર્મમાં જ ને. અને એ વખતે ભગવાને પિતામહ ભીષ્મને વચન આપ્યું છે કે હે પિતામહ, તમારા થકી જે ભૂલ થઈ, તમારા થકી જે અધર્મ થયો, એ અધર્મનું પ્રાયશ્ચિત તમારે કરવું પડશે. અને તેથી પિતામહ ભીષ્મએ કહ્યું કે પ્રભુ, એ અધર્મનું પ્રાયશ્ચિત કરાવવાની જવાબદારી તમારી, કારણ હું તમારો આશ્રિત છું, તમારા શરણે છું. અને ભગવાને પિતામહ ભીષ્મને આપેલા વચનને પૂર્ણ કરવા માટે અર્જુનની પાસે પિતામહ ભીષ્મ માટે એક બાણશૈયા તૈયાર કરાવી, અને એ જ બાણશૈયા ઉપર પિતામહ ભીષ્મને સુવડાવી દીધા. આ પિતામહ ભીષ્મ 4 દિવસ સુધી યુદ્ધ કર્યા વગર મહાભારતના યુદ્ધની અંદર રહ્યા છે. દુર્યોધને જોયું આ પિતામહ ભીષ્મ યુદ્ધ નથી કરતા, દોડીને તરત દુર્યોધન પિતામહ ભીષ્મ પાસે ગયો. પિતામહ ભીષ્મને કટુ વચન કીધા કે તમે પાંડવોને જીતાડવા માટે થઈ અને મારા પક્ષમાં રહીને યુદ્ધ કરતા નથી. અને એ વખતે પિતામહ ભીષ્મ એવું બોલ્યા કે જો દુર્યોધન તને એવું જ હોય ને તો એક કામ કર, તને મૃત્યુનો ભય હોય તો તારી પત્ની છે ને એને સંધ્યાનો સમય થાય નવડાવી ધોવડાવી અને મારી કુટીરમાં મોકલ. હું એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપીશ ને પછી આ જગતમાં કોઈની તાકાત નથી કે તારી તને મારી શકે. પિતામહ ભીષ્મમાં એટલું સત હતું. દુર્યોધન યુદ્ધ પૂર્ણ થયું ને તરત પોતાની પત્ની ભાનુમતી પાસે ગયો ને એને કહ્યું કે અત્યારે નાઈ ધોઈને પવિત્ર થઈ પિતામહ ભીષ્મની કુટીરમાં જા, પિતામહ ભીષ્મ તને આશીર્વાદ આપશે, એટલે હું અમર બની જઈશ. આ વાત ભગવાન દ્વારિકાધીશને ખબર પડી. હો, દ્વારિકાધીશ તરત ઉપડ્યા દ્રૌપદી પાસે. અહીંયા શું બેઠી છે? આમને આમ બેસી રહીશ ને તો તારો ચૂડીન ચાંદલો તારું સિંદૂર બધું ભૂસાઈ જશે. ત્યારે દ્રૌપદી બોલી, તમે બેઠા છો ને એટલે મને ચૂડી ચાંદલાની સિંદૂરની ચિંતા છે નહીં. ભગવાન કહે એમ બેસી રહે, મેળ ના આવે, ઊભી થાકે. પ્રભુએ દ્રૌપદીને ઊભા કર્યા. પ્રભુએ કહ્યું હવે ઘૂમટો ખેંચ. ઘૂમટો ખેંચો, પિતામહ ભીષ્મની કુટીરમાં જા, ત્યાં જઈને પગ પકડજે, માથા ઉપર હાથ મૂકીને જ્યાં સુધી અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપે નહીં ત્યાં સુધી ઊભી થતી નહીં. આટલું કહી અને પ્રભુ પોતે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ દ્રૌપદીની સાથે પિતામહ ભીષ્મની કુટીરમાં ગયા. પિતામહ ભીષ્મની કુટીરમાં ગયા ને એટલે એ વખતે પ્રભુ બહાર ઊભા છે. દ્રૌપદીજી કુટીરમાં પ્રવેશ કર્યો, ઘૂમટો ખેંચેલો છે, રાત્રિ સંધ્યા ઢળેલી છે. દ્રૌપદીએ જઈને પિતામહ ભીષ્મના પગ પકડ્યા અને એ વખતે પિતામહ ભીષ્મએ દ્રૌપદીના મસ્તક ઉપર હાથ મૂક્યો. હાથ મૂકતાની સાથે જ પિતામહ ભીષ્મને ખબર પડી ગઈ આ ભાનુમતી નથી. ત્યારે પિતામહ ભીષ્મએ એમ કહ્યું, દેવી આપ કોણ છો? ત્યારે દ્રૌપદી એવું બોલ્યા, પ્રભુ હું જે હોઉં તે તમારા આશીર્વાદ લેવા આવી છું. અને એ વખતે પિતામહ ભીષ્મ એવું બોલ્યા, જા અખંડ સૌભાગ્યવતી ભવ. આટલા આશીર્વાદ મળ્યા ને પછી દ્રૌપદી ઊભા થયા એટલે ખબર પડી ગઈ કે આ બીજા કોઈ નહીં પણ દ્રૌપદી છે.
અને એ વખતે પિતામહ ભીષ્મ એવું બોલ્યા કે બેટા તમે એકલા આવ્યા છો? તો કે ના, મારો ભાઈ પણ સાથે આવ્યો છે. ત્યારે પિતામહ ભીષ્મ એવું બોલ્યા કે તો તારા ભાઈને કહી દેજે, મેં જે અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા ને એ આશીર્વાદ મેં આપ્યા છે, હવે સાચા એને પાડવાના છે. આવતીકાલે મહાભારતના યુદ્ધમાં એ દ્વારિકા વાળો જો તારા પાંચમાંથી એકને બચાવી શકતો હોય તો બચાવી લેજા. પિતામહ ભીષ્મ આવું બોલ્યા. દ્રૌપદી તો ઊભા થઈ ભગવાન દ્વારિકાધીશની પાસે આવ્યા. આવીને કહે કે પ્રભુ, પિતામહ ભીષ્મે તો આવી પ્રતિજ્ઞા લીધી છે. દ્વારિકાધીશ કહે તું ચિંતા ન કરીશ. એમને લઈ અને દ્રૌપદીને લઈને પોતાની છાવણીમાં આવે. આ બાજુ દુર્યોધન આવ્યો ભાનુમતીને લઈને. પિતામહ ભીષ્મ કે હવે શું, જે આશીર્વાદ લેવાના હતા એ તો દ્રૌપદી લઈ ગઈ. અને દુર્યોધન ખીજાણો, તમે કાયમ પાંડવોનો જ પક્ષ રાખો છો, તમે એને જ બચાવો છો, તમે મારા પક્ષમાં છો જ નહીં. હથિયાર વગરનો દ્વારિકા વાળો મહાભારતના યુદ્ધમાં ઊભો છે અને તોય દ્વારિકા વાળો જીતી જાય છે. અને એ વખતે પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, આવતીકાલના યુદ્ધમાં વસુદેવ કર ચક્ર ન ધરત તો તુમકો મોહ ન દિખાઉ, લાજત મોરી ગંગા જનની સંતનું સુત ન કહાઉ. આવતીકાલના મહાભારતના યુદ્ધમાં જો દ્વારિકા વાળો હાથમાં હથિયાર ધારણ ન કરે ને તો હું ગંગાનો દીકરો નહીં, સંતનુનું સંતાન નહીં. આવી પ્રતિજ્ઞા લઈ અને બીજા દિવસનો સૂર્યોદય થયો. પિતામહ ભીષ્મ યુદ્ધની અંદર કૂદી પડ્યા. અને આજે તો પિતામહ ભીષ્મ એવો હાહાકાર મચાવ્યો, એવો હાહાકાર મચાવ્યો ને અર્જુને ભગવાનને કહ્યું, પ્રભુ કંઈક કરો, નહીંતર આ પિતામહ કોઈને હાજર રાખશે નહીં. અડધું સૈન્ય તો પિતામહ ભીષ્મે ખાલી કરી નાખ્યું. ભગવાન કૃષ્ણ મનમાં વિચાર કરે, આ ડોહો આજ બરોબરનો બગડ્યો છે કે રથ લઈ અને ભગવાન અર્જુનને લઈને સીધા જ પિતામહ ભીષ્મની આગળ આવ્યા. જેવા પિતામહ ભીષ્મની આગળ આવ્યા ને અને એ જ વખતે પિતામહ ભીષ્મએ બે હાથ જોડી પ્રભુને વંદન કર્યા. પ્રભુને વંદન કર્યા પછી તો પિતામહ ભીષ્મએ જે બાણોનો વરસાદ ચાલુ કર્યો અર્જુનને બચાવવા માટે થઈ. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન હથિયાર ઉપાડ, સામે પિતામહ છે, રાહ ન જોઈશ. પણ અર્જુન ધનુષ્ય ઉપાડે ખરો, પણ ધનુષ્યમાંથી બાણ છોડી ન શકે. કારણ જેનું પાલન પોષણ જેને કર્યું છે ને એવા પિતામહ સામે ઊભા છે. અને અર્જુન હથિયાર ઉપાડતો નથી. એક બે બાણ અર્જુનને વાગ્યા, એક બાણ ભગવાનને વાગ્યું. અને એ વખતે ભગવાને કહ્યું, અર્જુન આજે પિતામહનો નિર્ણય જો તું નહીં કરે ને તો આજે હું કરીશ. એમ કરીને તરત જ ભગવાન રથમાંથી કૂદી પડ્યા. જેવા ભગવાન કૂદી પડ્યા ને બાજુમાં જ તૂટેલા રથનું પૈડું ભગવાન એને બે હાથ વડે ઊંચું કરી પિતામહ ભીષ્મની તરફ દોડ્યા છે. અને જેવા પિતામહ ભીષ્મને મારવા ગયા ને પિતામહ ભીષ્મએ હાથમાંથી હથિયારો હેઠા મૂકી દીધા. અર્જુન રથમાંથી કૂદ્યા, પ્રભુનો પગ પકડ્યો, પ્રભુ દયા કરો, તમારી પ્રતિજ્ઞા છે, તમે મહાભારતના યુદ્ધમાં હથિયાર ધારણ નહીં કરો. અને તેથી પિતામહ એમ બોલ્યા કે અર્જુન આ તો દ્વારિકા વાળો છે, પોતાના ભક્તની લાજ રાખવા માટે પોતાની લાજને જતી કરે એવો છે. આજ મારા વચનને રાખવા માટે એને પોતાનું વચન જતું કર્યું ને, બસ આ એ જ ભગવાન છે જે પોતાના ભક્તની આબરૂ, પોતાના ભક્તની મર્યાદાને સાચવવા માટે પોતાની મર્યાદાને આબરૂને જતી કરે છે. ભગવાન દ્વારિકાધીશે પિતામહ ભીષ્મ પોતાના ઉત્તમ ભક્ત છે એના વચનને રાખવા માટે પોતાના વચનને તોડી નાખ્યું. અને એટલે તો એ ભગવાન છે. આ જગતની અંદર એક ભગવાન જ એવો છે બાપ કે જે પોતાના ભક્તની પડે પડે રક્ષા કરે છે. એક ભગવાન જ એવો છે કે જે પોતાના ભક્ત માટે બધું જ કરી છૂટે છે. હરિને ભજતા હજુ